મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે। મહત્વના સમાચાર સુરતથી। સુરતની પાંડેસરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પાંડેસરા પોલીસે બોગસ તબીબને ઝડપી પાડ્યા છે। એક આખી ગેંગ ચલાવતા હતા બોગસ તબીબો। એલોપેથી સહિતની બોગસ ડિગ્રી આપતા હતા। 70,000 રૂપિયામાં નકલી ડિગ્રી આપતા હતા। અમદાવાદ સહિતના બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે। એક્સ્ટોર્શન સહિતની ફરિયાદો પોલીસને મળી હતી। તપાસમાં 100 જેટલી નકલી ડિગ્રી મળી આવી છે। BHMgujarat.com પોર્ટલના નામે તબીબો ફસાવતા હતા। 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। રશેશ ગુજરાતી અને BK રાવત મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે, તો ઇરફાન અને સોબિત સિંહ ઉઘરાણી કરતા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન પટેલ જોડાઈ ચૂક્યા છે। ચેતન, નકલી તબીબોની આખી ગેંગ ઝડપી પાડવામાં આવી છે સુરતથી। શું છે વધુ વિગતો? શું હતો આખો મામલો? જી બિલકુલથી સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા જે હોસ્પિટલ ખોલી નાખવામાં આવી હતી તેમાં બોગસ જે તબીબો છે તેમના દ્વારા આખી જે હોસ્પિટલ છે તે શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ ઝી 24 કલાક દ્વારા આખી જે હોસ્પિટલનો જે પર્દાફાશ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફાયર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ મારવામાં આવી હતી। ખાસ કરીને સુરતના પાંડેસરા વિસ્તારમાં આ રીતના જે બોગસ જે તબીબો છે તેનો રાફડો ફાટી નીકળ્યો હતો અને ત્યારબાદ સુરત પાંડેસરા પોલીસ એક્શન આવી હતી। ખાસ કરીને આખું જે નેટવર્ક છે તે રશેશ કરીને જે મુખ્ય જે આરોપી છે તે ઓપરેટ કરતું હોવાનું સામે આવ્યું છે। આપ જોઈ શકો છો સુરત પોલીસ દ્વારા રશેશ ગુજરાતી અને BK રાવત જે મુખ્ય જે આરોપી છે, આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ બંને જે નરાધમો છે તે પૈસા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા। ખાસ કરીને જે તબીબો છે તેમની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી, તેમ છતાં ₹70,000માં એલોપેથીની જે ડિગ્રી છે તે ડિગ્રી તેમને આપવામાં આવતી હતી। અને મહત્વની વાત છે કે ખાસ કરીને આ જે ડિગ્રી છે તે ડિગ્રી લઈને તેમને કોઈ પણ પ્રકારની જો અડચણ પેદા થાય તો તેઓ તાત્કાલિક ધોરણે તેમની સાથે ઊભા રહેશે તેવું તેમના દ્વારા કહેવામાં પણ આવ્યું હતું। ખાસ કરીને અત્યાર સુધી જે પોલીસ છે તે પોલીસ દ્વારા 1500 જેટલા જે ડેટા છે તે તેમને મળી આવ્યા છે અને તમામ જે ડેટા છે તે ડેટાની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। આ સાથોસાથ 100 જેટલા જે બોગસ જે સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે। હું કેમેરામેનને કહીશ કે જે સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટના ખાસ કરીને જે દ્રશ્યો છે તે દ્રશ્યો આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે। ખાસ કરીને આપ જોઈ શકો છો દરેક જે તબીબ છે તે તબીબ પાસે ₹70,000 લેવામાં આવતું હતું અને આ રીતે જે બોગસ જે સર્ટી છે તે સર્ટી તેમને દ્વારા આપી દેવામાં આવતું હતું। ખાસ કરીને આ જે આખું જે નેક્સસ છે તે ઓલ ઓવર જે ગુજરાત છે તે ગુજરાતમાં ચલાવવામાં આવતું હતું। ખાસ કરીને BHMgujarat.com આ જે પોર્ટલ છે તે આયુષ વિભાગ દ્વારા ચલાવવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે તમામ જે આરોપીઓ છે તેમને વિશ્વાસ આપવામાં આવતો હતો કે તેમને જે ડિગ્રી આપવામાં આવે છે તે ઓરિજિનલ જે ડિગ્રી છે તે ડિગ્રી આપવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો પ્રત્યેક ડિગ્રીના 70,000 જેટલા રૂપિયા લેવામાં આવતા હતા। ખાસ કરીને ઇરફાન અને સોબિત સિંહ નામનો જે મુખ્ય બે આરોપી છે તેમના દ્વારા રૂપિયાની જે ઉઘરાણી છે તે ઉઘરાણી કરવામાં આવતી હતી। આપ જોઈ શકો છો આખું જે સ્કેમ છે તે આ રીતે ચલાવવામાં આવતું હતું અને આ રીતે જે આઈ કાર્ડ છે તે આઈ કાર્ડ પણ ઇસ્યુ કરી દેવામાં આવતા હતા। સાથોસાથ આપ જોઈ શકો છો જે સિક્કાઓ છે તે સિક્કાઓ પણ અહીં ઓથેન્ટિક લોકોને લાગે તે રીતના અહીં સિક્કાઓ બનાવવામાં આવતા હતા। આપ જોઈ શકો છો બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક જે ડિગ્રી છે તે ડિગ્રી અહીં લોકોને આપવામાં આવતું હતું। ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું મસ્ત મોટું જે નેટવર્ક છે તે અહીં પર્દાફાશ કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક પાંડેસરા પોલીસ છેલ્લા 15 દિવસથી આ આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં લાગી હતી। અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમોને આખરે સફળતા લાગી હતી અને સફળતા બાદ આપ જોઈ શકો છો હાલ મસ્ત મોટું જે આખું ગુજરાતમાં ચાલતું જે સ્કેમ છે તે સ્કેમ નો અહીં પર્દાફાશ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી NST જોસેફ એમ્બ્યુલન્સ ઇન્ડિયા કરીને તમામ જે બોગસ જે તબીબો છે તેમની મિટિંગ પણ રાખવામાં આવતી હતી અને આ રીતે લોકોને ભ્રામક જે ડિગ્રીઓ છે તે ડિગ્રીઓ અહીં આપવામાં આવતી હતી। આપ જોઈ શકો છો તમામ જે રજિસ્ટ્રેશન છે તે રજિસ્ટ્રેશનની એન્ટ્રીઓ જે છે
તે અહીં જોવા મળી રહી છે. કેટલા રૂપિયા અહીં લેવામાં આવતા હતા તે તમામ જે વિગતો છે તે વિગતો આ લાલ ચોપડાની અંદર તમામ જે માહિતી છે તે માહિતી અહીં મેળવવામાં આવતી હતી. ખાસ કરીને હાલમાં પણ પોલીસ દ્વારા 100થી વધુ જે બોગસ ડિગ્રીઓ છે તે અહીં કબજે કરવામાં આવી છે. આ સાથોસાથ 1500 જેટલા જે ડેટાઓ છે તે ડેટાઓ પણ પોલીસને મળી આવ્યા છે. આ તમામ જે ડેટાઓ છે તે ડેટાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. ઝી 24 કલાક દ્વારા આ જે અહેવાલ છે તે અહેવાલ પોલીસ અને રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવી હતી અને ત્યારબાદ પાંડેસરા પોલીસ જાગી હતી અને આખું જે નેક્સસ છે તેનો પર્દાફાશ અહીં કરવામાં આવ્યો છે. જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂરી બોગસ તબીબની ગેંગને ઝડપી પાડવામાં આવી છે. મોટી કાર્યવાહી સામે આવી છે. લોકોને ફસાવતા હોવાનું સામે આવ્યું છે. ઇરફાન અને સોબિત આરોપી હોવાનું સામે આવ્યું છે. તો પાંડેસરા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. તબીબો લોકોને ફસાવતા હોવાનું સામે આવ્યું છે. 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રસેશ ગુજરાતી અને BK રાવત મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે.